રામ બધાને કેમ છો બધા મજામાં જશે આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ તો મિત્રો આજે છે ને આપણે જવાનું છે આપણા કુળદેવીએ આપણા માતાજીએ અને એ છે રાજુલા બાજુ આવેલું છે જાફરાબાદની બાજુનું ગામ છે વાંઢ ગામ કરીને અત્યારે આપણે રેડી થઈ ગયા છે મસ્ત મજાના અને ભાઈ કંઈક આવું લુક છે આપણું હા જો હજી છે ને રેડી થઈને જ્યારે મોડું થતું હોય ને ત્યારે આમ જો છે ઇસ્ત્રી કરે ને આમ જો આડું કરી દીધું હવે એ આમ જ કરે એ આવા જ એને કયું ને આટા મારતી હતી હવે આવી રીતના આમ આડું કરે ને જો આ શું છે મિત્રો બ્લેક અહીંયા છે તો એમાં હું છે ને ખોટો ટાઈમ બગાડે ને કે આ પહેરવું તોય તે આમાં ઇસ્ત્રી કરે આ લે ને લે ક્યારે એમ ઘા કરવાનું છે કઈ વસ્તુની કદર જ નથી છે ને હે કઈ વાંધો નહીં હાલો મિત્રો આગળ છે ને રેડી થઈ જાય ને એટલે જલ્દી આપણે ગાડીમાં બેસી જાય પછી નીકળી જાય આપણા કુલદેવીના મંદિરે દર્શન કરવા માટે આવું ભાઈ તારે હે જો ભાઈ તારે જો આમ જ કરે અમારે કહ્યું ના બે બાજા બે જ છે નકર આ જો ભાઈ ક્યાં કોના મંદિરે આવું ભાઈ તારે ગમે યાર સડી જવાની કે આપણે કે ફરવાનું માગે ન્યાય કે બધા માતાજી આપણે કે જ્યાં ફરવાનો મોકો મળે ને કે મૂકવાનો થાતો નથી કે કા બધા માતાજી ને બધે માતાજી એક મારા મામાનું ઘર છે ભાઈ ઈ કોણ કે પણ આપણે ક્યાં ભાઈ મિત્રો એમ કીધું કે માતાજી બધા અલગ અલગ આવી તો એક જ હોય આ તો ખાલી આપણે કહીએ ત્યાં મારા મામાનું ઘર છે ક્યાં વઢેરા તો વઢેરા ક્યાં આપણે જવાનું છે મિત્રો ત્યાં છે ત્યાં નજીકમાં જ છે કઈ વાંધો નહીં હાલો ને હવે લેતા જાય આપણે છે ને પહોંચી ગયા છે અત્યારે અમારા માતાજીના મંદિરે સુવાઈ માતાજીના આવું કંઈક અહીંનું અત્યારે ભાઈ વાતાવરણ છે ભાઈ અત્યારે વરસાદનું એકદમ વાતાવરણ જામી ગયું છે જોરદારનું વરસાદના આવી ને છાંટા પણ આવતા હતા અત્યારે અમારા અહીં માતાજીનું જે મંદિર છે ને એમાં બીજું મંદિર બનવાનું છે તો અત્યારે આમાં કંઈ એટલું કંઈ છે નહીં બધું પાડી નાખ્યું છે જે બીજું મંદિર છે ને એ આ પેલું મંદિર છે એને પાછળ અહીંયા નવું મંદિર અત્યારે છે ને બને છે એટલે અહીંયા તમને દર્શન કરાવું માતાજીના દર્શન કરી લીધા આ જ્યાં જાય ને ભીખો જ થાય રસ્તામાં છે ને મેં તો 4 વાર ગાડી રોકાવી 4 વખત છે ને વેફર ઉસે આવી આ જો છે આ જો બાયદા મિત્રો ફાઇનલ આપણે હવે છે ને નીકળી ગયા છે ઘરે જવા માટે રખડતા જાય ને એમાં આગળ છે ને એક મેજિક વાળો ભાઈ જાય છે એમાં ખાલી જોવ તો ખરી પેસેન્જર કેમ લટકાતા જાય જો દેખાય અહીંયા મિત્રો सज्जन को क्या तकलीफ है भाई આપણે છે ને ઘરે પાછા જતા હતા ને તો રસ્તામાં વઢેરા પછી સકેશ્વર મહાદેવ કરીને મંદિર છે મસ્ત તો આપણે ત્યાં અત્યારે પહોંચી ગયા છે અત્યારે મંદિરમાં અહીંયા આપણે આવી ગયા છે મસ્ત મજાનું મંદિર છે ભાઈ તમે નીકળો તો આવજો બહુ મસ્તની જગ્યા છે અને બાજુમાં છે ને દરિયાનો કિનારો પણ છે બહુ મસ્તનો તો આપણે ત્યાં જઈએ દર્શન કરીને એ પણ તમને દેખાડીએ તો હાલો કલાક દર્શન કરી લઈએ મિત્રો આપણે જેવા મંદિરે અહીંથી દર્શન કરીને આવીએ ને તો અહીંયા દરિયાનો કિનારો છે બહુ મસ્ત મજાનો છે હું કેવું પપ્પા નાવું કે નાવું નથી ટોવલ નથી લઈ આવ્યા બાકી નાહી લે નકર મિત્રો હે ને ડૂબકી માર લે વ્યૂ આવે કાંઈ ઘટે નહીં મિત્રો ખાલી જો અત્યારે તો મિત્રો છે ને જરાય ટ્રાફિક નથી કેમ કે આડા દિવસે આવ્યા ને એટલે આખો દરિયાનો કિનારો છે ને સુનસાન પડ્યો છે એક બે આમ થોડાક માણસો છે ને આ જો મિત્રો પાસો છે ને લઈ આવ્યો લોલીપોપ આમ છે જો અમારી મમ્મીને આવ્યા છે
આ તો અહીં તો શમશાન લાગે કે આવું કંઈક વ્યૂ છે મિત્રો. કઈ વાંધો નહીં, હાલો મિત્રો. મારી મમ્મી હે ને કોણ ને લઈ આવ્યા હતા ને, આ જો હે જો આપણે ઘરે જતા હતા ને તો રસ્તામાં નાસ્તો કરવા છે ને ઊભી ગયા હતા આપણે અહીંયા દાસ બાપુના ભજીયા, જે સામતેરમાં બહુ પ્રખ્યાત છે. તો અત્યારે છે ને સામતેર પેલા ગામમાં હતી, અત્યારે હાઈવે ઉપર આવી ગઈ, બાયપાસ ઉપર આ લોકોએ દુકાન લઈ લીધી. બહુ મસ્તના ભજીયા બનાવે મિત્રો. ભજીયા ખાઈ લીધા, હવે છે ને નીકળી જાય પાછા ઘર બાજુ. તો મમ્મીને બધા આવી ગયા છે. ચલો ડાયરેક્ટ મળીએ હવે ઘરે. તો ફાઇનલ મિત્રો આપણે છે ને હવે ઘરે પહોંચી ગયા છે ને એકદમ ફ્રેશ થઈ ગયા છે ભાઈ. ઉના આવ્યા ને તો ઉના તો છે ને જોરદારનો વરસાદ આવી ગયો છે ભાઈ. જો તો ખરી, ઓહો હટે ના જો અત્યારે ભાગલા પાડવા માંડ્યા ના જો દિને રાત ખાવા સિવાય કઈ નહીં કે નકરું ખાવાનું જ, બહારના બબલાસ ખાવાના છે. મિત્રો જેવો એડિટ કરવા બેઠો ને તો એક મિત્રનો ફોન આવી ગયો તો ભાઈ જલ્દી આવી જાય કે હું બસ સ્ટેન્ડે છે. તો અત્યારે આપણે છે ને જઈએ છીએ બસ સ્ટેન્ડે, અને કોણ છે એ તમને દેખાડીએ એ મિત્રને મળવા આવે ને. ન્યાય જો ફોનનું મૂકતા નથી, બાયું યારે વાતું કરવાની કે બાયરો તો વાત તો કરવી જ પડે કે 24 કલાક. હા ભાઈ તારી આવો તો ભાઈ ખબર ઘણા ટાઈમ પછી ભાઈ બે ભાઈઓ ભેગા થયા છે. અત્યારે ભાઈ કોન્સ્ટેબલની એક્ઝામ દઈને આવ્યા છે, તો બની જાઓ કે અરે હોમાં એક તો એ પતી ગયું ભાઈ. કઈ વાંધો ના. તમારી બાજુ કેવો વરસાદ છે? વરસાદ જોરદાર. એવું આ બાજુ લેતા હોય ને, ના ના તમે આજે વાત લાગશે. આ મસ્તી કરી નાખો મિત્ર. કઈ વાંધો ના, હાલો થોડીક વાર વાત કરી લે ભાઈ બંધ પાસે. ભાઈ રોકાતો નથી, બહુ ટ્રાય કરી કે મને લાગે ઓલો વિડીયો જઈ ગયો લાગે આપણો મહેમાન વાળો. समझ रहे हो आप? એક હતો ને પાર્સલ, એના ભેગું બીજું આવ્યું. જો શું હાલે ભાઈ, મજામાં? હું કે કોન્સ્ટેબલ બનીને જ રહેવાનું છે હવે? 50% લા ઓલો 100% કહે ને આ 50% કહે. જોયા ભાઈ હવે હું થાય. આ પોલીસ બનવાનું જ છે તો ફાઇનલ થઈ ગયું. હા ભાઈ છે રે. પછી ટૂંકમાં બધા છે ને કેમેરામાં આવવામાં હરમાય છે. આ થોડોક હરમાય તો તોય તો આપણે પરાણે લઈ લઈએ. પણ આના ધ્યાનમાં આના માપની છોકરી હોય કોમેન્ટ કરી દેજો ભાઈ. મને કહ્યું ન કે મારા માપની કે છોકરીનું ખાલી કહી દે કે બીજું કાંઈ નહીં કે. બીજું છોકરો છે ને ભાઈ પોલીસમાં નોકરી કરીએ હમણાં થોડોક ટાઈમમાં લાગી જાય. એક્ઝામ આપી દીધી, એ 100% શ્યોર જ છે કે લાગવાનું જ છે એમ પોલીસમાં. તો કોઈ હોય ધ્યાનમાં તો કહેજો. છોકરાનો એકવાર ફોટો દેખાડી દઉં, સ્ક્રીનશોટ લઈ લેજો તમે. કઈ વાંધો નહીં, હાલો મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને આવવામાં છે ને મિત્રો 8:30 જેવું થઈ ગયું છે. કેમ કે ભાઈ બસ એટલી ફૂલ હતી ને તો ભાઈને હે ને જગ્યા જ નથી મળતી. છેલ્લે છે ને ભાઈને ઇકોમાં બેહાડી દીધા આપણે. પણ મિત્રો છે ને અત્યારે જે આ કોન્સ્ટેબલની એક્ઝામ દઈને બધા આવ્યા ને તો બસો બધી એટલી બુકિંગ હતી થઈ ગયેલી હતી ને એક પણ આમ જગ્યા ખાલી નથી, ઊભવાની પણ જગ્યા નહીં ને એટલી ફૂલ હતી બધી બસ. છેવટે ભાઈને બેહાડી દીધો ઇકોમાં. વહી આવ્યા આપણે ઘરે. હવે થાકી ગયા છે આપણે તો કંઈ વાંધો નહીં, હાલો વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. કેવો વ્લોગ લાગ્યો એ આપણે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા વ્લોગમાં. ટાટા બાય બાય, જય દ્વારકાધીશ.